રાષ્ટ્રીય ધર્મ અને રાષ્ટ્રીય સન્માન, રાષ્ટ્રીય ધર્મ અને રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. હવે પછી આપણે રાષ્ટ્રીય એકતાના 5 પરિબળો જોયા. ભૌગોલિક પરિબળ, ભારતનું બંધારણ, નાગરિક ફરજો, કાયદાઓ, લોકશાહી પ્રણાલી. વિદ્યાર્થી બહેનો ફરીથી યાદ દેવડાવી દઉં. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો 10 મુદ્દા લખવાના છે, ફક્ત મુદ્દા લખવાના છે. પણ એ જ પ્રશ્ન કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે, કારણ કે મેં શરૂઆતમાં જ બ્લુ પ્રિન્ટમાં તમને દર્શાવ્યું છે. આ પાઠમાંથી એક વિકલ્પવાળો પ્રશ્ન, 2 પ્રશ્ન 2 માર્કના પ્રશ્નમાં, એટલે કે સી વિભાગમાં 2 પ્રશ્ન અને ડી વિભાગમાં 1 પ્રશ્ન 3 માર્કની ટૂંકનોંધમાં હશે. ટૂંકનોંધમાં 10માંથી ગમે તે એક પરિબળ આવી શકશે. 2018 થી 20 3 વર્ષમાં 2 પરિબળો પૂછાઈ ગયા હતા: નાગરિક ફરજો અને સંચાર માધ્યમો. નાગરિક ફરજો અને સંચાર માધ્યમો. રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં નાગરિક ફરજો સમજાવો, રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં સંચાર માધ્યમો સમજાવો. ધ્યાનમાં રાખજો બહેનો, કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે ત્યારે થોડુંક વિસ્તૃતીકરણ કરીને લખવાનું છે. 5 પરિબળની આપણે ચર્ચા કરી. હવે 6થું પરિબળ રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. પ્રજાસત્તાક દિન એટલે કે પ્રજાને સત્તા આપવામાં આવી છે. ધ્યાનમાં રાખજો, ઘણા બહેનોને ખબર જ નથી પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિન બંને એક જ દિવસ નથી. પ્રજાસત્તાક દિન એટલે પ્રજાને સત્તા આપવામાં આવેલી છે 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન છે, જ્યારે સ્વાતંત્ર્ય દિન એ 15મી ઓગસ્ટ છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો, જ્યારે 26મી જાન્યુઆરી 1950માં પ્રજાને સત્તા આપવામાં આવેલી છે. પ્રજાના બંધારણના જે કાયદાઓ છે પ્રજાને આપવામાં આવેલા છે. પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. આપણે જાણીએ છીએ પ્રજાસત્તાક દિન હોય કે સ્વાતંત્ર્ય દિન હોય, એ સમયે જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય પર્વ તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો જુદા જુદા વિસ્તારના ઉજવવામાં આવતા હોય છે, બતાવવામાં આવતા હોય છે. સંચાર માધ્યમોમાં ટીવી અથવા રેડિયોના માધ્યમ ઉપર એ બતાવવામાં આવતા હોય છે. ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાનું દર્શન કરતા હોય છે. મોટાભાગે જુદી જુદી પરેડમાં કોઈ એક જ પ્રદેશના પરેડ કરતા નથી, જુદા જુદા પ્રદેશના વ્યક્તિઓ દ્વારા પરેડ કરવામાં આવતી હોય છે, સૈનિકમાં જોડાયેલા વ્યક્તિઓ. ભારતીય ફિલ્મ ઉદ્યોગ, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ, રાષ્ટ્રીય સેવા યોજના જેને NSS તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે આપણી સ્કૂલમાં પણ એ પ્રવૃત્તિ ચાલે છે કે નેશનલ કેડેટ કોર, NCC જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતામાં સંદેશા આપે છે. આપણે જાણીએ છીએ આપણી સ્કૂલમાં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના NSSની પ્રવૃત્તિમાં 7 દિવસનો કેમ્પ હોય છે, અને એ કેમ્પમાં ચોક્કસ ગામ નક્કી કરવામાં આવેલું હોય છે. ત્યાં આગળ ત્યાંના વ્યક્તિઓ સાથે ભળીને ત્યાં આગળની પ્રવૃત્તિઓ, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની હોય છે. પછી સફાઈનું કામ હોય કે પછી ગામના વિકાસ કરવાનું કામ હોય, એ મોટાભાગે પ્રવૃત્તિઓમાં પણ રાષ્ટ્રીય એકતા જોવા મળતી હોય છે, એકતાના સંદેશ આપે છે. તેવી રીતે બહેનો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, 3 પ્રશ્ન થાય છે 2 માર્કના પ્રશ્નમાં. અંડરલાઈન કરજો. ભારતમાં અપાતા નાગરિક એવોર્ડ કયા છે? ભારતમાં અપાતા નાગરિક એવોર્ડ કયા છે? નાગરિક એવોર્ડ 4 છે. ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. ભારતમાં અપાતા નાગરિક એવોર્ડ જણાવો. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આ નાગરિક એવોર્ડ 4 છે: ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, અહીંયા આગળ શબ્દ મહત્વના છે. શબ્દ એક વખત પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. શબ્દ ખોટા હશે તો તમારો જવાબ સાચો હશે તો પણ માર્ક્સ નહીં મળશે. ખાસ કરીને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ એ 4 નાગરિક એવોર્ડ છે. એ જ રીતે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ જણાવો. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. નાગરિક એવોર્ડ અલગ છે અને રમતગમત એવોર્ડ અલગ છે. રમતગમત એવોર્ડમાં પણ 4 એવોર્ડનો સમાવેશ કરવામાં આવેલો છે: રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન,
ધ્યાનચંદ. આ 4 એવોર્ડ એ રમતગમતના એવોર્ડ છે. પ્રશ્ન બદલાઈ જાય છે, ધ્યાનમાં રાખજો. નાગરિક એવોર્ડમાં 4 એવોર્ડ છે: પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન. જ્યારે રમતગમત એવોર્ડમાં 4 એવોર્ડ છે: રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ જેવા રમતગમતના એવોર્ડ જોવા મળે છે. એ જ રીતે સેનાના એવોર્ડ 6 જેટલા એવોર્ડ એ સેનાના એવોર્ડ છે. એ પણ 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે, જેમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ છે. અહીંયા આગળ 3 પ્રશ્ન 2 વખત વિચારવાના છે. નાગરિક એવોર્ડ કયા છે, રમતગમતના એવોર્ડ કયા છે અને ભારતીય સેનાના એવોર્ડ કયા છે. ધ્યાનમાં રાખજો, એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય. એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય. 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય છે. એ જ રીતે બહાદુરીને ધ્યાનમાં રાખીને, સાહિત્યિકને ધ્યાનમાં રાખીને પણ કેટલાક સર્વોચ્ચ એવોર્ડો આપવામાં આવતા હોય છે. એ જ રીતે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ ને પણ કેટલાક એવોર્ડો આપવામાં આવતા હોય છે, રાષ્ટ્રીય સન્માન કરવામાં આવતું હોય છે. જેમાં કલાકારો હોય, વૈજ્ઞાનિકો હોય, સૈનિકો હોય, શિક્ષકો હોય કે સમાજસેવક હોય, જે વ્યક્તિઓએ સમાજ વ્યવસ્થામાં સારી કામગીરી કરી હોય, સન્માન લાયક વ્યક્તિઓ હોય, એવા વ્યક્તિઓને બિરદાવવા માટે રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવેલી છે. આમ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી 7મું પરિબળ છે. 7મું પરિબળ છે સહાયક પરિબળ, રમતગમતની પ્રવૃત્તિઓ. રમતગમતની પ્રવૃત્તિઓ પણ જુદા જુદા વિસ્તારમાં થતી જોવા મળે છે. ભારત કે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, ટોપ થઈ ગયું છે. નમસ્કાર. રમતગમતની પ્રવૃત્તિઓ એ 7મો સહાયક પરિબળ છે. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાં પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. આપણે જાણીએ છીએ દરેક રમતોમાં, એ પછી ક્રિકેટની રમત હોય, હોકીની રમત હોય, વોલીબોલની રમત હોય કે કબડ્ડીની રમત હોય, જેમાં એક જ પ્રદેશના ખેલાડીઓ જોવા મળતા નથી, એક જ રાજ્યના ખેલાડીઓ જોવા મળતા નથી, એક જ ભાષા બોલનાર વ્યક્તિઓ જોવા મળતા નથી, એક જ ધર્મના ખેલાડીઓ જોવા મળતા નથી. જુદા જુદા ધર્મના ખેલાડીઓ, જુદી જુદી ભાષા બોલનાર ખેલાડીઓ, જુદા જુદા પ્રદેશના ખેલાડીઓ મોટાભાગે પ્રતિનિધિત્વ કરતા હોય છે. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો, ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની અને ખેલદિલીની ભાવનાથી રમાય છે. આપણે જાણીએ છીએ ખેલ મહાકુંભ હોય કે પછી ખેલ મહોત્સવ હોય, રાષ્ટ્રીય ખેલ મહોત્સવ હોય કે જુદી જુદી કોલેજો વચ્ચે રમાતી ખેલકૂદ સ્પર્ધાઓ હોય, જેમાં પણ કોઈ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ એ એક જ પ્રદેશના હોતા નથી, જુદા જુદા પ્રદેશના હોય છે અને એ લોકો પણ મોટાભાગે રમતોમાં ભાગ લઈ શકતા હોય છે. એટલે ખેલદિલીની ભાવનાથી મોટાભાગે આવી રમતો રમાતી હોય છે. ભારતમાં ક્રિકેટ રમતની ભારે જલસા છે. આપણે જાણીએ છીએ ભારતમાં સૌથી વધારે વ્યક્તિઓ ક્રિકેટમાં રસ ધરાવતા હોય છે. ક્રિકેટ રમતની જલસા જોવા મળતી હોય છે. એમાંય ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાતી હોય, ભારત અને પાકિસ્તાન વચ્ચે પછી વન ડે હોય કે ટેસ્ટ મેચ હોય, કે 2020 મેચ હોય, એ સમયે મોટાભાગે ભારતના મોટાભાગના નાગરિકો પોતાના જે કાંઈ વ્યવસાય કરતા હોય એ પણ મૂકી દેતા હોય છે. જલસા જોવા મળતી હોય છે. તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય તો ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાણી હોય અને ભારતની જીત થઈ તો ભારતમાં મોટાભાગે સમગ્ર ભારતમાં વિજયની ખુશી મનાવવામાં આવતી હોય છે. આમ વિવિધ રમતગમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ તરીકે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આમ 7મો પરિબળ
હવે પછી 8મું પરિબળ સંચાર માધ્યમો. સંચાર માધ્યમો પણ રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સંચાર માધ્યમો કોને કહેવામાં આવે? સંચાર માધ્યમો કોને કહેવામાં આવે? એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યક્તિઓને માહિતી પહોંચાડવામાં આવે ને સમૂહ સંચારના માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે. સંચાર માધ્યમોને સમૂહ સંચારના માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં માહિતી મોકલવામાં આવે, એક દેશમાંથી બીજા દેશમાં માહિતી મોકલવામાં આવે. જેમાં 2 પ્રકાર જોવા મળે છે, મુદ્રિત માધ્યમો અને આધુનિક માધ્યમો, વીજાણુ માધ્યમો. જેમાં સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો એ મુદ્રિત માધ્યમ છે, રેડિયો ટેલિવિઝન એ વીજાણુ માધ્યમ છે, કે કોમ્પ્યુટર કે સેલ ફોન એ વીજાણુ માધ્યમ છે. વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, સેલ ફોન, સામાયિક, પોસ્ટર આ બધી જ બાબતો દ્વારા એક પ્રદેશથી બીજા પ્રદેશને વ્યક્તિઓને માહિતી પહોંચાડવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ટેલિવિઝન ધ્યાનમાં રાખજો બહેનો, 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ટેલિવિઝન રાષ્ટ્રીય એકતા સ્થાપવા માટે કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવે છે? 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, અંડરલાઈન કરજો. ટેલિવિઝન કોમી એકતા, સર્વધર્મ સમભાવ એટલે કે ધર્મ વચ્ચે જે ભેદભાવ જોવા મળે છે એ દૂર કરવામાં, સર્વધર્મ સમભાવ, દેશભક્તિ વગેરે લક્ષ્યમાં લઈને ધારાવાહિક એટલે કે સિરિયલો બનાવવામાં આવતી હોય છે, ફિલ્મો બનાવવામાં આવતી હોય છે, સમૂહગાન, સમૃત્ય વગેરે કાર્યક્રમો તથા સ્વતંત્ર દિન, ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહેતા હોય છે. આપણે જાણીએ છીએ સર્વધર્મ સમભાવને ધ્યાનમાં રાખીને કે દેશભક્તિને ધ્યાનમાં રાખીને જુદી જુદી સિરિયલો બનાવવામાં આવતી હોય છે, ફિલ્મો બનાવવામાં આવતા હોય છે. સમૂહ નૃત્ય આપણે જાણીએ છીએ અત્યારે ટીવીના માધ્યમ ઉપર કોઈ પણ પ્રદેશનું સમૂહ નૃત્ય ન જોવા મળતું હોય એવું બને નહીં. બધા જ પ્રદેશોને, કારણ કે બધી જ ભાષાઓમાં એનું પ્રસારણ કરવામાં આવતું હોય છે. એ જ રીતે સ્વતંત્ર દિન, ભારત આઝાદ થયો એ 15મી ઓગસ્ટના દિવસે, ગણતંત્ર એટલે કે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવતા જુદા જુદા કાર્યક્રમો ટીવીના માધ્યમ દ્વારા ભારતના ગામડાઓ સુધી એની માહિતી પહોંચાડવામાં આવતી હોય છે. હાલ નાગરિકને રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહેતા હોય છે. આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમમાં વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપતા હોય છે. મેં તમને અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે રાષ્ટ્રીય એકતામાં દેશના વિકાસ માટેની સમસ્યાઓ 5 કે 6 કે 7 હતી, જેમાં કોમવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ, આતંકવાદ, નક્સલવાદ આ તમામ વાદો દૂર કરવા માટે મોટાભાગે ધારાવાહિક ફિલ્મ કે સમાચાર દ્વારા એ પ્રસારિત કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે અત્યારે આપણે જાણીએ છીએ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, આ સિરિયલ ફેમસ થયેલી છે અને આ સિરિયલમાં આપણે જાણીએ છીએ કોઈ એક જ ધર્મના વ્યક્તિઓના પાત્ર નથી, બધા જ ધર્મના વ્યક્તિઓના પાત્રો લેવામાં આવેલા છે અને એ પાત્ર એ પણ દર્શાવે છે કે ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળતી હોય છે. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફી ઘડે છે. આમ સંચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકમાં સભાનતા ઊભી કરે છે, જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બનતી હોય છે. આમ સંચાર માધ્યમો દ્વારા પણ રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવતી હોય છે, જેમાં ટેલિવિઝનનો ફાળો અત્યારની સ્થિતિમાં, કારણ કે એ દ્રશ્ય અને શ્રાવ્ય સાધન છે, જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે અને એટલા માટે અત્યારે વધુમાં વધુ ઉપયોગી જોવા મળે છે. સંચાર માધ્યમો અત્યારે આપણે જાણીએ છીએ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં લાઈવ જે કાંઈ વિગતો હોય એ બતાવી શકાતી હોય છે, પછી એ ફિલ્મની રીતે હોય કે સમાચારની રીતે હોય. ત્યાર પછી આવે છે 9મું પરિબળ, રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળ તરીકે 9મું પરિબળ વાહન વ્યવહારના સાધનો. વાહન વ્યવહારના સાધનોને દ્વારા પણ દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપી શકાય છે. પહેલાંના સમયમાં આપણે જાણીએ છીએ વાહન વ્યવહારની સેવા અસ્તિત્વમાં હતી નહીં.
એ સમયે થોડીક માહિતી આપી દઉં. ગોળ પ્રથા જોવા મળતી હતી. ગોળ પ્રથા એને કહેવામાં આવે, દરેક જ્ઞાતિ 5, 25 કે 30 ગામો નક્કી કરેલા હોય. એ ગામમાં જ પોતાની દીકરીને પરણાવવામાં આવે અને એ જ ગામમાંથી પુત્રવધૂને લાવવામાં આવે. આ પરિસ્થિતિ એટલા માટે હતી કારણ કે એ સમયે વાહન વ્યવહારના સાધનો અસ્તિત્વમાં હતા નહીં. અત્યારે ભારતનો કોઈ પણ પ્રદેશ એવો નથી જોવા મળતો જ્યાં વાહન વ્યવહારની સગવડ નથી. દરેક પ્રદેશમાં, પછી ગામડું હોય તો ત્યાં પણ બસ વ્યવહાર ચાલુ જોવા મળે છે. આમ મોટાભાગે વાહન વ્યવહારની સગવડ ન હતી એટલા માટે એ સમયે ગોળ પ્રથા જોવા મળતી હતી. અત્યારે ભારતનો નાગરિક અમેરિકાની યુવતી સાથે લગ્ન કરે છે, જાપાનની યુવતી સાથે લગ્ન કરે છે, અથવા અમેરિકાનો યુવક ભારતના યુવતી સાથે લગ્ન કરે છે. વાહન વ્યવહારના સાધનો પણ રાષ્ટ્રીયતા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. ભૌગોલિક વિવિધતા ધરાવે છે કારણ કે ચારે દિશાઓમાં આપણે અગાઉ જોયું એ પ્રમાણે ઉત્તરે કાશ્મીર, દક્ષિણે કન્યાકુમારી, પૂર્વમાં પશ્ચિમ બંગાળ અને પશ્ચિમમાં ગુજરાત. વિવિધતા ધરાવતો દેશ છે, પરંતુ વાહન વ્યવહારના સાધનો એ આ બધાને જોડવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. અત્યારે કોઈ પણ ગામ એવું નથી જોવા મળતું જેમાં વાહન વ્યવહારની સેવા અસ્તિત્વમાં ન હોય. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બનેલું જોવા મળે છે. એટલા માટે જ એક પ્રદેશના વ્યક્તિઓ સહેલાઈથી બીજા પ્રદેશમાં જઈ શકતા હોય છે. અને ટૂંક સમયમાં જ, પહેલાં ઘણો લાંબો સમય થતો હતો, અત્યારે ટૂંક સમયમાં જ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈ શકાય છે અને એ રીતે સાંસ્કૃતિક વિવિધતા અસ્તિત્વમાં આવતી હોય છે. તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દૃઢ બની છે. આપણે જાણીએ છીએ ગ્રામીણ સમુદાયના મોટાભાગના લોકો નગર સમુદાયમાં આવતા હોય છે. સામાન્ય દ્રષ્ટાંત આપું તો સૌરાષ્ટ્રના કેટલાક વ્યક્તિઓ હીરા ઘસવા માટે સુરત જાય છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વ્યક્તિઓ પોતાનો વિસ્તાર છોડીને દક્ષિણ ગુજરાત જાય છે. મોટાભાગે રોજગારી મેળવવા માટે જતા હોય છે અને એ રોજગારી ત્યારે જ મળી શકે કારણ કે વાહન વ્યવહારની સગવડ હોય તો. જો વાહન વ્યવહારની સગવડ ન હોય તો એ વ્યક્તિ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકે નહીં. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દૃઢ બની છે. એક જ રાષ્ટ્રના એટલે કે એના લીધે જ એક જ દેશના નાગરિક હોવાની ભાવના દરેક નાગરિકમાં અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. 1 માર્કના પ્રશ્નમાં બહેનો સાંભળી લેજો, અંડરલાઈન કરજો, વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક કયો દેશ ધરાવે છે? 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં મૂકી શકાય ભારત. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવતો દેશ એ ભારત છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, પ્રશ્ન બદલાઈ જાય, ભારત કેટલા કિલોમીટર, ભારતીય રેલ કેટલા કિલોમીટર નેટવર્ક ધરાવે છે? 1,15,000 કિલોમીટર. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ભારતીય રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર સુધીનું છે? 1,15,000 કિલોમીટરનું છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય. કારણ દરરોજ ભારતમાં લગભગ 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતમાં રોજના 2.3 કરોડ લોકો રેલવેમાં મુસાફરી કરતા જોવા મળે છે. ભારતમાં અત્યારે કોઈ પણ પ્રદેશ એવો નથી જોવા મળતો જે રેલ વ્યવહારથી જોઈન્ટ ન થયેલો હોય, જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે. તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો જોડાયા, તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બનેલો જોવા મળે છે. વિમાની સેવા આપણે જાણીએ છીએ, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું હોય તો 1 કે 2 કલાકમાં પહોંચી જવાતું હોય છે. રાજકોટથી મુંબઈ જવું હોય તો 1 કલાકમાં પહોંચી જવાય છે વિમાન સેવા દ્વારા. મોટાભાગે હવાઈ સેવા દ્વારા અત્યારે અસ્તિત્વમાં આવેલી છે અને એ અત્યારે મોટાભાગે હવાઈ સેવા ભારતના મોટાભાગના મહાનગરો સાથે જોઈન્ટ થયેલી જોવા મળે છે. વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવતા જોવા મળે છે. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો વ્યક્તિ 1 કે 2 દિવસમાં પહોંચી જતો હોય છે. એક જ દેશની વાત કરવામાં આવે, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવું હોય તો 3 થી 4 કલાકમાં 3 થી 4 કલાકમાં વ્યક્તિ પહોંચી જતી હોય છે હવાઈ સેવા દ્વારા. આમ ભારતમાં
એકબીજાની નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બનતા હોય છે. આમ વાહન વ્યવહારની સેવાને ધ્યાનમાં લેવામાં આવે તો એ અત્યારે મોટાભાગે દરેક પ્રદેશના વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવેલા જોવા મળે છે. દરેક પ્રદેશની સંસ્કૃતિ એકબીજાના સંપર્કમાં આવેલી જોવા મળે છે અને એ રીતે પણ રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મોટાભાગે વાહન વ્યવહારના સાધનો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી આવે છે છેલ્લું પરિબળ, પરસ્પર અવલંબન અને સંયોગીકરણ. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળમાં છેલ્લું પરિબળ પરસ્પર અવલંબન અને સંયોગીકરણ છે. આધુનિક ખેતી, ઉદ્યોગ, વ્યવસાય, સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પર અવલંબન અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહેલું જોવા મળે છે. આપણે જાણીએ છીએ અત્યારે ખેતી ક્ષેત્રમાં હોય, ઉદ્યોગ ક્ષેત્રમાં હોય કે અન્ય વ્યવસાયોમાં હોય કે આર્થિક પ્રવૃત્તિઓમાં હોય, મોટાભાગે યંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પહેલાંના વખતમાં ગ્રામીણ સમુદાયોમાં મોટાભાગે ખેતીમાં મજૂરો દ્વારા કામ કરવામાં આવતું અને દરેક વ્યક્તિને લગભગ એક સમયે રોજગારી પ્રાપ્ત થઈ જતી હતી. એ જ રીતે ઉદ્યોગોમાં પણ માનવીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે મોટાભાગના વિસ્તારમાં ખેતીમાં યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, ઉદ્યોગમાં યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખીને પરંપરાગત જે વ્યવસાય હતા એ તૂટતા જતા જોવા મળે છે. જે પરસ્પર અવલંબન જોવા મળતું હતું એ નાશ થયેલું જોવા મળે છે. ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહેલું જોવા મળે છે. અત્યારે વ્યક્તિઓએ રોજગારી મેળવવા માટે પોતાનું ગામ છોડીને બીજા શહેરમાં જવું પડતું હોય છે અથવા બીજા પ્રદેશમાં જવું પડતું હોય છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. એટલે કે ભારતમાં મોટાભાગે ગ્રામીણ સમુદાયના મોટાભાગના જે સામાજિક અસમાનતાઓ જોવા મળતી હતી એ અસમાનતાઓ અત્યારે દૂર થયેલી જોવા મળે છે. સાંસ્કૃતિક ભેદભાવો દૂર થયેલા જોવા મળે છે. એની સાથે શૈક્ષણિક, ગ્રામીણ સમુદાયના મોટાભાગના વ્યક્તિઓ પોતાના સંતાનોને ભણાવવા માટે સંયોગીકરણ એટલે જોડાણ, એક પ્રદેશનું બીજા પ્રદેશ સાથે અથવા એક શહેરનું બીજા શહેર સાથેનું જોડાણ, શૈક્ષણિક ક્ષેત્રે મોટાભાગે પોતાના સંતાનોને ભણાવવા માટે નગર સમુદાય તરફ જતા જોવા મળે છે. સંયોગીકરણ સાથે તાલ મેળવવા પડે છે. તેનાથી અસ્પૃશ્યતા, આપણે જાણીએ છીએ, મેં તમને અગાઉ પણ વ્યાખ્યા કીધી, અસ્પૃશ્યતા એટલે અમુક જ્ઞાતિના વ્યક્તિના પડછાયાથી, અમુક અંતરેથી આભડછેટ લાગી જવાની માન્યતા. અત્યારે મોટાભાગે ગ્રામીણ સમુદાયોમાં નિમ્ન જ્ઞાતિના વસવાટો ગામના છેવાડે જોવા મળે છે. નગર સમુદાયમાં આ સ્થિતિ જોવા મળતી નથી. નગર સમુદાયમાં નિમ્ન જ્ઞાતિના વ્યક્તિઓ પણ સારા વિસ્તારમાં વસવાટ કરી શકે છે. એટલે કે અસ્પૃશ્યતા દૂર થયેલી જોવા મળે છે. જ્ઞાતિવાદ, મોટાભાગે ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિના ભેદભાવો મોટાભાગે દૂર થયેલા જોવા મળે છે. કોમવાદના બંધનો પણ તૂટવા લાગેલા જોવા મળે છે. આમ ઘણા વ્યવસાય એવા છે જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમનું પરસ્પર અવલંબન જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થતી જોવા મળે છે. આમ મોટાભાગે કેટલાક ઉદ્યોગોમાં ફક્ત હિન્દુઓ કે મુસ્લિમો જ કામ કરતા નથી, બધા જ ધર્મના વ્યક્તિઓ પરસ્પર અવલંબન રીતે કામ કરતા, પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કામ કરતા જોવા મળે છે. આમ રાષ્ટ્રીય એકતા માટેનું છેલ્લું પરિબળ પરસ્પર અવલંબન અને સંયોગીકરણ પણ રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં 10 પરિબળો છે. ભૌગોલિક પરિબળ, ભારતનું બંધારણ, નાગરિક ફરજો, કાયદાઓ, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સંચાર માધ્યમો, વાહન વ્યવહારના સાધનો, પરસ્પર અવલંબન અને સંયોગીકરણ. અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે. આપણે આખા પાઠમાં શું ભણી ગયા ખાસ ધ્યાનમાં રાખજો. સારાંશ આપણને ખબર હોવી જોઈએ. આખા પાઠમાં આપણે શું ભણી ગયા એની માહિતી છેલ્લા પેરેગ્રાફમાં આપવામાં આવેલી છે. આ પાઠમાં આપણે વસ્તીનો અર્થ, વસ્તીનું વૈવિધ્ય, ધાર્મિક વૈવિધ્યમાં જુદા જુદા ધર્મની માહિતી આપવામાં આવેલી છે. ગુજરાતમાં અને ભારતમાં જુદા જુદા ધર્મની વસ્તી કેટલા ટકા છે ટકાવારી આપવામાં આવેલી છે. સ્ત્રી પુરુષના પ્રમાણની ચર્ચા કરી. ભારતમાં અને ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલા ટકા છે અને કેટલી સંખ્યા છે એનો ઉલ્લેખ કર્યો. જુદા જુદા પ્રદેશોની વાત કરી. એની સાથે સાંસ્કૃતિક વૈવિધ્યમાં 5 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. 5 બાબતોને આપણે અભ્યાસ કર્યો.
उत्सवोनी बाबतमां, પહેરવેશની બાબતમાં, ભાષાની બાબતમાં, ખોરાકની બાબતમાં અને જીવન નિર્વાહની રીતોની બાબતમાં, જેની ચર્ચા આપણે કરી. ત્યાર પછી વંચિત સમૂહોનું વૈવિધ્ય. વંચિત સમૂહોમાં 3નો સમાવેશ કરવામાં આવે છે: અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આ પાઠમાં ફક્ત અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભારતમાં આદિવાસીઓની સંખ્યા કેટલી છે? આદિવાસીઓની વસ્તી કયા રાજ્યમાં સૌથી વધારે છે, કયા રાજ્યમાં સૌથી ઓછી છે, કયા વિસ્તારોમાં આદિવાસીની વસ્તી સૌથી વધારે છે, એની ચર્ચા કરી. ગુજરાતમાં આદિવાસીનું પ્રમાણ કેટલું છે, ગુજરાતમાં કયા જિલ્લામાં આદિવાસીની વસ્તી સૌથી વધારે છે, કયા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે, એની ચર્ચા કરી. ત્યાર પછી રાષ્ટ્રીય એકતા કોને કહેવામાં આવે એની 3 વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓ જોઈ. જવાહરલાલ નહેરુની વ્યાખ્યા, G.S. ધુરિયાની વ્યાખ્યા, વિનોબા ભાવેની વ્યાખ્યા. બોર્ડમાં રાષ્ટ્રીય એકતા એટલે શું એવો પ્રશ્ન પૂછવામાં આવે તો 3માંથી ગમે તે વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી છે, લખી શકશો. નામ સહિત પૂછવામાં આવેલી હશે તો એ જ વ્યાખ્યા લખવાની છે. અને છેલ્લો પોઈન્ટ, રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે. 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે તો ગમે તે પોઈન્ટ હશે. 3 માર્કના પ્રશ્નમાં ગમે તે એક પોઈન્ટ મૂકીને મૂકવામાં આવેલો હશે. જો એ 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો 10 મુદ્દા લખવાના છે. આટલા મુદ્દાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કર્યો છે. આમ પ્રથમ ચેપ્ટરની લગભગ તમામ પ્રકારની માહિતી આવી ગઈ છે. સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો એક વખત જોઈ જવાના છે, વાંચવાના છે ને રેગ્યુલર ચોપડામાં લખવાના છે. ખાસ ધ્યાનમાં રાખજો, લગભગ મોટાભાગના પ્રશ્નો, ખાસ કરીને ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન 1 માર્કના પ્રશ્નમાં છે. ચોથો પ્રશ્ન અને 5મો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન એ 2 માર્કના પ્રશ્નમાં છે, બીજો પ્રશ્ન એ 3 માર્કના પ્રશ્નમાં છે અને પહેલો પ્રશ્ન એ 1 માર્કના પ્રશ્નમાં છે. આમ પહેલા પાઠમાં લગભગ બધી જ બહેનોને આપવામાં આવેલી માહિતી વ્યવસ્થિત આપવામાં આવેલી છે. 2 વખત પાઠ વાંચજો એટલે જે કાંઈ વિગતો છે એ આવી જશે. 2 વખત વિડીયો સાંભળજો એટલે ખ્યાલ આવી હશે. જ્યાં મહત્ત્વના શબ્દો લેવામાં આવેલા છે, મહત્ત્વના શબ્દો પર ભાર મૂકવામાં આવેલા છે, મહત્ત્વના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવેલો છે, એના ઉપર વિશેષ ધ્યાન આપજો. અસ્તુ.